અરે યાર ગાઈસ હાલત જો ખાલી તમે નવસારીનું વ્યૂ જો ગાઈસ આવું હાલત થઈ ગયેલી છે આજે જે આ બાજુ વરસાદ જો ગાય એકદમ એકદમ ગાઈસ નદી દરિયો એવો જ લાગે ત્યાં જો આ જો ખરા આ જો આખું પાણી ડૂબા ડૂબ એમ આ જો ને આખો દિવસ વરસાદ આવ્યો છે આખું પાણી પાણી થઈ ગયું છે એમ જો કે આ અમારે અહીંયા છે ને આરસીડી છે ને અહીંયા ઉપર છે એમ ત્યાં પાણી નથી ભરાયું પેલી સાઈડ એરિયામાં તો અડધું ઘર અહીંયા માણસનું ઘર સુધી પાણી જાય એટલું પાણી આવી ગયું છે જરાક વાર તમને ઉપર જઈને બતાવું આ સામે જો ગાઈસ કેટલું પાણી છે જો આ જો ગાઈસ અહીંયા તો રસ્તા ઉપર આવી ગયું પાણી જો અને પેલી સાઈડે છે એ પણ બતાવું અને તમને પેલી સાઈડ જે ઘરો ભરાઈ ગયા છે ને એ બતાવતો એકદમ પાણી એટલું બધું છે ને આખું ઘર ડૂબા ડૂબ થઈ ગયા તો આ લોકોને છે ને આપણે કચેરી છે કચેરીમાં શિફ્ટ કર્યા છે પાણી ઓછો થાય ત્યાં સુધી ચાલે છે હા યાર સાદું છે હમણાં ચાય પીધી ને પ્રકાર બધું ગાઈઝ આ જો એટલું પાણી છે અહીંયા તમને જેટલા આગળ જઈને બતાવો કે સામે કેટલું પાણી છે બતાવો તમે અહીંયા બતાવો તમને કેટલું પાણી છે આજે આ જો ગાઈઝ આખું ભરાઈ ગયું આખું થઈ જો આ જો આ છોકરાઓને મજા જો ગાઈઝ તમે ખાલી એટલું પાણી ભરાઈ ગયું છે તમને ઉપરથી જઈને બતાવું ત્યાં એકદમ એના કરતાં વધારે પાણી છે જે આ બાજુ સાઈડમાં ઘર છે ને તો ગાઈઝ આ સાઈડમાં ઘર છે ને ઘર એ તમને બતાવું અહીંયા કેટલું બધું પાણી છે બાકી આ જો રસ્તા પર કેટલું ભરાઈ ગયેલું છે જો બતાવો તમને ગાઈઝ પાણી બતાવો આ જો એકદમ પાણી જો ખાલી ગાઈઝ નવસારીમાં આ બાજુ આખું ટ્રાફિક જામ થઈ ગયું છે જો આ જો આ બાજુ છે આ બાજુ તો ગાઈઝ અમારા આરસીટીની અંદર પણ પાણી આવી ગયું આ જો આટલું ભરાઈ ગયું છે હજુ આખો દિવસ જે પાણી આવે તો આ બાજુ સુધી ભરાઈ જશે આ સાઈડે બી પાણી છે આજ ભરાઈ ગયું એ જુઓ ખાલી તમે અમારે રસ્તા બ્લોક ગાઈઝ જો આ જો હજુ આ ઘરને પેલી સાઈડે છે ને આ સાઈડે તો આખું ડૂબાડૂબ થઈ ગયું છે ઘરમાંથી બધા માણસો પેલી સાઈડ શિફ્ટ કર્યા છે આજે સામે છે ને બિલ્ડિંગ આ સામે બિલ્ડિંગ દેખાય છે ને અહીંયા તો અહીંયા બધાને લઈ ગયા છે રહેવા માટે ત્યાં સ્વિફ્ટ કરી દીધા એ લોકોએ તો ગાઈઝ તમને છે ને ટેરેસ ઉપરથી વ્યૂ બતાવો આજુબાજુનું વ્યૂ કેટલું બધું ભરેલું છે તમને બતાવ્યા છે ઉપર ઘણું પાણી છે ગાઈઝ જે આજુબાજુનો એરિયો આખું ભરાઈ ગયો છે ને તમને બતાવ્યા છે તો ચાલો ઉપરથી હું બતાવું તમને અહીંથી જે આખું ભરેલું છે ને તમને બતાવું અહીંયા જે ભરાયું છે ને તમને બતાવો આખું એરિયો વ્યૂ બતાવું તો આવા જો ગાઈઝ આખો ખાડો ભરાઈ ગયો છો મને હંતા એકલો જ હંતા સર ગાઈઝ આ વ્યૂ આ જો આ ભરાઈ ગયું છે આખું પેલા લોકોના ઘરમાં ભરાઈ ગયું તે જો પાણી આવ્યું ને આ એરિયામાં તો ઘણું પાણી છે ગાઈઝ ગળા સુધી આવ્યું ગળા સુધી આવી જાય એવું આવી પાણી આવી ગયું છે આ જો પેલા ખાઈ કરે હેલો તે છોકરાઓ જો ગાઈઝ હાઈ કરતા છે એરિયા પાણી ભરાઈ ગયું એમ કહેતા છે જો આખું અને પેલી સાઈડ ગાઈઝ રસ્તો ભરાઈ ગયો છે બતાવો રસ્તો ભરાઈ ગયો છે તો ગાઈઝ રસ્તો બી આખો ભરાઈ ગયો વિચાર કરો ગાઈઝ રસ્તાની હાલત જો રસ્તાની આખું રસ્તો બી ડૂબાડૂબ થઈ ગયો અને બધાને જવાની બહુ તકલીફ પડી ગાઈઝ આ જે ઘરોમાં માણસો હતા ને ગાઈઝ આમાં તો તે કચેરીમાં શિફ્ટ કરી દે વિચાર કરો એટલો પાણી ભરાઈ ગયું છે આ ઘરની અંદર એમ આ સામે જે ઘર દેખાય છે ને એમાં તો બધા માણસોને કાઢી દીધા પેલી સાઈડે એમ કેમ કે પાણી ઘણું છે ને આ બાજુ બતાવો તમને આ સાઈડ બતાવું કેટલું પાણી છે તો બતાવો તમને આજુ ને અહીંયા જ કેટલો પાણી ઢગ થઈ ગયો આજુ પગ ડૂબી ગયા ગાઈઝ એટલો તો પાણી છે અને આ સાઈડે તમને બી બતાવો આરા વાયર છે ચીપકી જોઈએ નહીં ના કેબલ વાયર અરે યાર ગાઈઝ હાલત જો ખાલી તમે નવસારીનું વ્યૂ જો ગાઈઝ આવું હાલત થઈ ગયેલી છે આજે જે આ બાજુ વરસાદ જો ગાય એકદમ એકદમ ગાઈઝ નદી દરિયો એવો જ લાગે ત્યાં જો આ જો ખરા આ જો આખું પાણી ડૂબા ડૂબ એમ આ જો ને તો અહીંથી બધા માણસોને કાઢી લીધા છે અને પેલી સાઈડ કચેરીમાં ત્યાં સ્વીપ કરી દીધા છે માણસોને બાકી આ જો એટલું જ રહેલું છે ઘરની અંદર આ જો આટલું જ ખાલી રહેલું છે એમ
તો ગાઈસ તમે વિચાર કરો, ખાલી આજે તો 1 દિવસ વરસાદ આવ્યો છે, હજુ તો આવી રીતે 4-5 દિવસ વરસાદ આવે છે, તો આ તો રહેવાનું જ શું છે એમ. તો વિચાર કરો તમે ગાઈસ, આ જો ને હાલત જુઓ, ખાલી આ બાજુ બધું પૂરું જેવું થઈ ગયું. શું કહીએ ગાઈસ હવે તમને, હવે કહેવા જેવું કંઈ છે જ નથી. આ બાજુ બી જુઓ, એકદમ નદી જેવું હોય, નદીમાં એકદમ ભરાઈ ગયું હોય, દરિયા મેરે હોય એવું લાગે અહીંયા તો ગાઈસ ઘણા બધા માણસો અટવાયેલા છે આ પાણીના લીધે. હવે શું કે, એક તો જરૂર બી હતી, જેટલી જરૂર હતી એક જ દિવસ આવી ગઈ. હવે શું કે હવે વરસાદની પડતો તો બધાને પ્રોબ્લેમ હતી કે વરસાદ બહુ લેટ છે, દુકાળ પડી જશે. જ્યારે વરસાદ આવ્યો ત્યારે એકદમ ડૂબાડૂબ થઈ ગયું એમ. વિચાર કરો હવે, કરીએ શું એમ, કે બધાને તકલીફ પડી. જ્યારે નહીં આવતા હતા ત્યારે કીધું વરસાદ નથી આવતો, જ્યારે આવ્યો તો આખું ડૂબાડૂબ થઈ ગયું એમ. વિચાર કરો, હજુ તો શરૂઆત થઈ. વિચાર કરો, શરૂઆત થઈ, હજુ તો માંડ હજુ શરૂઆત થઈ એમ. વિચાર કરો, આટલા દિવસ કન્ટિન્યુ 3-4 દિવસ આવ્યો તો હાલત શું થશે વિચાર કરો. ને ઘરે જવું કઈ રીતે હવે એમ, કેમ કે બધું બંધ છે એમ. બસો પણ નથી જતી, કંઈ નથી જોતું. જે આજે નીકળી ગયા, કેમ કે કાલથી તો આવી જ રીતે વરસાદ રહેશે તો અમે જવાનું તો વિચાર બી કેવી રીતે કરું કે ઘરે જવાના એમ. અમે અહીંયા જ રહેવું પડશે, બીજો કોઈ રસ્તો જ નથી અમારા પર. શું કહે? હા, એમ બી અમારા ક્લાસ આ વરસાદ એટલે યાર અટકી ગયો છે. એક તો દિવસ છે અમારા પર ઓછા એમ. તો હવે જોઈએ કાલે શું થતું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જો કે કાલનો વિડીયો જોવા માટે એમ. તો વિડીયો જો જેમણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી, સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કાલનું વ્યૂ હજુ આવો જ વરસાદી હોય તો અહીંની વ્યૂ કેવું રહેશે તમે ખાલી ઇમેજિન કરો એમ. આ હાલત એવી છે એમ. તો એક દિવસ આ તો અહીંયા જ નથી, પણ આખું નવસારી સિટીની અંદર પાણી આવી ગયું આખું ખાલી આ જે અમે રહેતા છે એટલા ઇલાકામાં પાણી નથી એમ, મતલબ ભરાયું નથી એમ. જો કે આખું ભરાઈને પૂરું થઈ ગયું છે. અહીંયા સામે જોયું તમે, આજે નીચે અહીંયા ઘર છે એમ, ખાલી 1 ફૂટ જેટલું બાકી છે જે પતરાને લાગવાનું પાણી એમ. વિચાર કરો, અમારાથી એટલી હાઈટમાં કદાચ પતરા હશે એમ, તો એટલું પાણી ભરાઈ ગયું, ઓલરેડી ભરાઈ ગયું છે. હજુ તો આવશે એમ. વિચાર કરો તમે. ચાલો તો હવે બીજું કહેવા જેવું તો કંઈ નથી, જો કે તમારે આજ હજુ તો ગાજતું છે યાર. ચાલો હવે. Few moments later. તો ગાઈસ ક્યાંના તો પેલી સાઈડ સુધી પાણી તો હવે અહીંયા સુધી આવી ગયું. અહીંયા ભરાવાનું અહીંયા ચાલુ થવાનું છે. હવે પગથિયાને લાગવા સુધી આવી ગયું. જો ગાઈસ તો કંઈ નહીં, અમે અહીંયા થોડાક ફોટો ક્લિક કર્યા છે. તે ગાડી હતા મોસમ બ્લર અને ફોટો ક્લિક કર્યા છે, તમને બતાવું. એ જુઓ ગાઈસ. ગાઈસ પાણી જો, પાણી ભરાયું છે. જો ગાઈસ પાણી જો, નવસારીની હાલત જો ગાઈસ. અહીંયા તો પાણી જો, પાણી તો ગાઈસ પાણી જો કેટલું આવી ગયું નવસારીમાં. પાણી જો, પાણી અમારી આરસીટી અંદર પાણી આવી ગયું. જો તમે પાણી જો ખાલી. રિક્ષો આપણે ધક્કો મારવા રહીએ એમ, બધાને મદદ કરીએ, મદદ આપણે. મજા આવતી છે ગાઈસ પલ્લાવાની. યે ગાઈસ એક પગોટું રેલું છે. આ પગોટિયા બી ડૂબા લાગ્યા. જો ગાઈસ તો અમે અહીંયા છે ને લોકોની સેવા કરવા રહ્યા છે એમ. ગાડીએ બંધ પડે ધક્કો મારવા જવાનું. એક ગાડી બંધ થઈ ગઈ હતી, પેલી લઈ ગઈ. પેલા ગાઈસ પેટ્રોલ પૂરું થઈ ગયું એમ કે. પેલા કે પેટ્રોલ પૂરું થઈ ગયું, કરે તો કરે એમ કે અહીંયા જ ઉભા છે. ચાલ એ લોકોને પેટ્રોલ પંપ પાસે ગેસ પેલો બોટલ લઈને ચાલ્યો. જો એનામાં પેટ્રોલ પૂરું થઈ ગયું. આરી 4 વ્હીલ મૂકી છે ને એમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. પેલો ભાઈ જતો છે પેટ્રોલ લખાવા જો, તો એની ગાડી એ પાણીમાં જ પૂરું થઈ ગયું એમ પેટ્રોલ એમ. એને ધક્કો મારતા સાઈડમાં સુધી ગાડી આવી ગઈ છે. હવે છે ને અહીંયા સુધી ઊભી રહ્યું છે. પેલો એક ભાઈ ગયો છે ને પેટ્રોલ લેવા ગયો છે પેટ્રોલ પંપ પર એમ. તો પેટ્રોલ લાવે પછી એક બાટલામાં કાં સુધી જાય લોકો ગેસ ફોર વ્હીલ લઈને, પાછો રિટર્ન પાછો પેટ્રોલ પંપ જાય ત્યારે લોકો. બાકી જોવો નહીં ગઈ નવસારીનું વ્યૂ યાર. શું કે ભાઈ આ પલ્લાવાની મજા આવતી છે અમને. આ જો ગાઈસ ઘૂંટણ સુધી પાણી આવવાનું એટલું આવી ગયું. વિચાર કરો. બાપુ ગાઈસ તમને એને પાછળ પાણી કેટલું ભરાય છે બતાવે લઈ જામ. ચલો ગાઈસ પાછળ પાણી ભરાયું તમને બતાવે લઈ જામ. બાકી અમારું તો
ડૂબવાની હાલત આવી ગઈ છે ગાઈસ. આ જો ગાઈસ, પાણી જુઓ તમે, ખાલી પાણી. આ જો ખાલી તમે, આ જો. અને આ બાજુ તો ઓલમોસ્ટ એકદમ ઉપર આવી ગયું. આ જો એખાદ ગાડી બંધ પડે તો મજા આવે યાર મારવાની. આવતા હે ગાઈઝ, અહીંયા તો કેટલાક લોકો છે ને, તો ગાઈઝ કેટલાક લોકો તો પાણીની મજા લેવા પૂરતા જ આવેલા છે. બાજુ ફર્યા કરતા છે, આમ તેમ રખડ્યા કરતા છે લોકો. ગાઈઝ રજા થઈ જાય તો મજા આવે અમારી. ગાઈઝ આ બાજુ આ બાજુ. ઓ ભાઈ લોગ, એ લોગ તમે ક્યાં ફરવા કરે યાર? પલ્લાવાની બી મજા લે. અમારી ગાડી અહીંયા અંદર સંસ્થાની અંદર પાર્કિંગમાં મૂકેલી હતી, પણ પાણી એટલું હદ સુધી ભરાઈ ગયું છે કે અમારે મામલતદારની બાજુમાં કચેરી છે, ત્યાં જઈને પાર્કિંગમાં મૂકવા જવું પડ્યું. આ બાજુ એટલું બધું પાણી ભરાઈ ગયું, તમને બતાવો તેટલા પેલી સાઈડ ગયા છે. બાજુ તો ટ્રાફિક જામ થઈ ગયું. આ બાજુ તો પાણી જુઓ, પાણી અહીંયા તો ઘૂંટણ જેટલું આવી ગયું પાણી. હજુ પેલી સાઈડ જાય ને એ બાજુ ઘણું ઊંડું છે પાછું. આજુની ગાડી બંધ થઈ ગઈ. આ બાજુ તો એકદમ ડૂબાડૂબ થઈ ગયું છે ગાઈસ. આપણા કમ્પાઉન્ડની અંદર પણ આવી ગયું જો ગાઈસ. આપણે આરસીટીના અંદર બતાવો આ બાજુનું વ્યૂ. આ બાજુની ગાઈસ ડૂબી ગયું જો, પાણી થઈ ગયું. આ જો બધું ડૂબાડૂબ થઈ ગયું ગાઈસ. આ બાજુ તો એનાથી ખરાબ હાલત છે. હવે સર લોકોની પલાવવાની ઈચ્છા છે, બાકી આવતા હોય સર લોકો. વોટરપ્રૂફ ફૂલ્લી. હા કઈ બાજુ? ઓકે ચાલો ગાઈસ, આપણે સરની નંબર બોલો. તો ગાઈસ આ નંબર છે સરની ગાડીને આપણે જોવા જવાનું છે. આપણે આગળ સરે કીધું છે ગાડી તો આપણે પાણીમાં પલાતા ગાડી જોવા જવાનું છે. બધે ઝાડવા મૂક્યું છે. 2 moments later. મળીએ. તો ગાઈસ આ રીત સરની ગાડી આપણે DJ 210976 આ રીત. તો પાણી તો નથી, જરાક પણ નથી ડૂબા. તો ગાઈસ જરાક પાણી નથી, ઉપર છે, રસ્તાની ઉપર છે એટલે ડૂબા નથી. બાકી જો તો આપણે તો જોવાની સરની ગાડી તો જોઈ લીધી, સેફ છે. તો હવે જે આગળ આપણે આગળ જે આગળનું છે આપણે આ બાજુ તો ઘણું પૂરું થઈ ગયું છે જો આખું. તો હવે જે આપણે આરસીટીની અંદર તો જે આવે જો કે આ બાજુ તો પૂરેપૂરું પાણી અડધે ઉપર સુધી આવી ગયું. ઘૂંટણ ડૂબી જાય એટલું તો આવી ગયું છે. આ મજા આવી છે ગાઈસ યાર. આવા એક્સિડન્ટ તો ના થાય યાર. આપણા ગામડામાં તો થતા જ નહીં હોય. અહીંયા જ થાય. પાણી જુઓ તમે, ખાલી પાણી. ઓ ગાઈસ बहुत मजा आ रहा है. सर जरा भी पानी नहीं हमारी गाड़ी में हम लोग इसी में मजे कर रहे हैं. તમે ઘરે જઈને શું કરો? આવી મજા લેવાની હોય. તો ગાઈસ પાણી તો ઘણું આવી ગયું જો. ગાડીઓ ધક્કો માર્યો. પાણી જોવો ગાઈસ તમે, ખાલી પાણી. बहुत तकलीफ गाइस. धक्को मारવાની જરૂર હોય. ધક્કો મારે ગાઈસ, એમ ધક્કો મારે આપણે. ચાલો મારો ઉતારો.
જરૂરત પૂરી કરી દીધી આપણે તો ગાઈસ આવી મજા તો અમે ગામડામાં રહેતા તારે નહીં કરતા જ્યાં સિટી મારીને આવી મજા કરતા છે તો અહીંયા લોકોને ટેન્શન છે કે અમારા ઘર ડૂબી ગયા અમે તો મજા આવતી છે કે અમે પાણીમાં નાખા આ જેટલી જ મજા લાગી છે એટલે ઘણા પબ્લિક માટે સજા બી બની રહી છે એ તમે જોઈ શકો છો. no, no, no. ડૂબકી મારે ડૂબકી મારની ડૂબકી પાણી આવતે પાણી એકદમ દરિયામાં એવું લાગે આવ્યું રિક્ષા બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ ધક્કો મારે જતા No, 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 ચાલો ગાઈસ તમને છે ને ક્યારના બતાવાયું નહીં જો કે જમવાનું બાકી હતું એમ તો પાણી આ જો અંદર આવી ગયું છે તો તમને અંદર જ પાણી છે તો બહાર જોઈએ આપણે કેટલું પાણી છે ચાલો જી બહાર તમને બતાવો પાણી અરે ગાઈસ બહારનું પાણી જો કેટલું બધું આવી ગયું ઓ કસમ આ જો ગાઈસ અહીંયા સુધી ભરાઈ ગયું આખું ડૂબાડૂબ થઈ ગયું જો ક્યારના આખું પગથે ડૂબી ગયા જો તો પેલી સાઈડ જવાતું નથી મને બતા દો આ જો ગાઈઝ અમારા આરસીટી અંદર કેટલું પાણી ઘૂસી ગયું જો બધા જતા છે રેસ્ક્યુ કરતા છે જો ગાઈઝ બધાને તો આ બધું ક્યારના તો ઓછું હતું હવે આખું ભરાઈ ગયું છે પાણી તો ગાઈઝ આ જો અહીંયા કેટલું એકદમ પગથિયા બધું ડૂબાડૂબ થઈ ગયું આ બાજુ બી ભરાઈ ગયું પાણી બધું આ જો તો ઘણું પાણી છે ગાઈઝ જો આવો જ વરસાદ આવતો રહેશે તો અંદર ઘૂસી ગયું પાણી અંદર અમારા અંદર અમે બધી ગાડી ઉપર ચડાવી દીધી આ જો અહીંયા જે ગાડી ક્યારની હતી આખું ફૂલ થઈ ગયું આ અને પાછળ તો અને ગાઈઝ પાછળ છે ને પાછળ જેટલા ઘરો હતા બધા પૂરા એકદમ ઉપર સુધી ડૂબી ગયા એમ જો સવારે કદાચ વરસાદ મતલબ પાણી આ ચાલુ જ રહે તો સવારે તમને ટેરેસ પર જઈને બતાવે કે પેલી સાઈડની હાલત કેવી છે એમ તમે જોતા રહો ગાઈઝ તો છે ને કાલે સવારે બતાવવા તમને કે કેવું કેવું બધું નુકસાન થયું છે બધું ઘણું બધું નુકસાન થયું છે હવે કહેવા જેવું તો નથી બાકી કહેતો છું તમને કેમ કે પાછળના બધા લોકોને સામે શિફ્ટ કરી દીધા છે પેલા તેમાં કચેરી કે છે એવું તો એમાં શિફ્ટ કરી દીધા છે એમ તો ગાઈઝ પેલા જો ભાઈઓ થોડા છે જ ત્યાં તો ગાઈઝ ક્યારની કેટલી બધી ગાડીઓ અમે અહીંથી કાઢી એમ તો અમે હોસ્ટેલના બધા ભાઈઓ લાગ્યા હતા કે જે ગાડી આમ ઊભી રહી જાય પાણીમાં ગાઈઝ અંદર તમને લાગતું છે કેટલું પાણી એટલું છે તમે ત્યાંના વિડીયોમાં જોઈ જશે ગાઈઝ તો
તો એટલું બધું પાણી હતું તો અહીંથી બહુ બધી ગાડી કાઢી અમે મતલબ 50 બધા મળીને કાઢી નાખી કદાચ અંદાજે એમ. તો એટલી બધી પાણી અહીંયા ફસાઈ લેતી બધી ગાડી કાઢી અમે એમ બધા હોસ્ટેલના ભાઈઓ મળીને બધા. તો ગાઈઝ એ વિડીયોમાં તમને વધારે પડતું બતાવાયું નહીં કેમ કે ફોનમાં ચાર્જ ઓછો હતો એટલે બધી મૂકી દીધો ફોન અને ચાર્જિંગ પણ ઓછું હતું. જો કે હવે બધું ચાર્જ કરી દીધું છે ને તમને બતાવું કે પાણી કેટલું છે અને કેવી રીતે અહીંથી લોકો ગયા હશે ગાડી લઈને. તો બધાને કાયડા છે. તો હવે વિડીયો બહુ લાંબો નહીં કરીએ ગાઈઝ. તો જે બીજો આગળનું બધું કાલે સવારે બતાવશું કેમ કે પાછળ હવે જઈને દેખાડા તો રાત્રે કશું દેખાવાનું મળે નહીં. તો સવારે જ આપણે જાશું સવારે તમને બતા દેવા કે પેલી સાઈડ બધું ડૂબી ગયું છે આખું. ક્યારના જ તમને બતાવ્યું ને વિડીયોમાં આગળ જોયું ને તમે કે કેટલું 1 ફૂટ જેટલું જ બાકી હતું પતરાને લાગવા માટે. તો ત્યારે તો અહીંયા પાણી નહીં હતું એમ વિચાર કરો ત્યારે પાણી નહીં હતું અહીંયા. હવે જો અહીંયા પાણી અહીંયા લાગી ગયું છે તો ત્યાં કેવી હાલત હશે તમે વિચાર કરો એમ ખાલી ઇમેજિન કરો કે ત્યાં કેવી હાલત હશે કેમ કે ઘરો આખા ડૂબી જ ગયા હશે ઓલમોસ્ટ. તો આ જુઓ ગાઈઝ અહીંયા ક્યાંના પાણી નહોતું હવે આવી ગયું ને પેલું ટ્રેક્ટર આવતા છે જો આ બધા એવી રીતે બધા ગાઈઝ અમે બધા કાયડા છે આ જો બધા રેસ્ક્યુ કરતા છે બધાને એમ. તો એવી રીતે અમે ધક્કો મારીને કાયડા બધા લોકોને એમ જેની ગાડી ઊભી રહી ગઈ ફોર વ્હીલો ધક્કો મારી મોટી એમાંથી કાઢી છે. તો નાવાની બી મજા આવી ગઈ શું કહેવા તો લોકોની હેલ્પ પણ થઈ ગઈ આપણે બી મજા કરી લીધા. તો કંઈ નહીં વિડીયો બહુ લાંબો થઈ ગયો છે બાકી શું કરીએ ગાઈઝ આવી હાલતમાં અમે હતા તમને બતાવી દીધું એમ. તો કંઈ નહીં હવે સુઈ જઈએ અમે બી હવે ઊંઘી જવાના ગાઈઝ બહુ મોડું થઈ ગયું. મોર્નિંગમાં એમ બી આ બધું ખાલી થાય ત્યાં વગર કોઈ આવવાનું મળે નહીં તો બિંદાસ જ ઉઠવાના છે અમે. તો કંઈ નહીં હવે વિડીયો બહુ લાંબો નહીં કરીએ તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ સવારે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ નાઇટ.